અને ચેતરભાઈને જેલમાં વારંવાર નાખીને આદિવાસી સમાજનો જે અવાજ છે એ અવાજને દબાવવાની વાત કરે છે। પ્રશાસન શાસન કરતા કોઈ પણ નેતાઓને એ ખબર નથી હોતી કે અહીંયા કયો પ્રોજેક્ટ આવે છે ને આ જમીનમાં સંપાદન કરવાના છે, શું કરવાના છે, કંઈ પણ ખબર નથી હોતી। દબાવી દેવાની જે પ્રયત્ન કરે છે એ બિલકુલ દબાવી દેવાય નહીં અને જનતા એને ચલાવશે નહીં, પણ જે સરકારની મનસા છે એમને દબાવવાની, એની સામે અમારો હંમેશના માટે અવાજો રહેશે ને રહેશે। ગુજરાતની બહારના પણ લોકો સમર્થન આપતા હોય તો આ ગૂંગી બહેરી સરકારને સમજવું જોઈએ કે તમે કેટલો અત્યાચાર અને અન્યાય કરતા હશે। તો વાળી પાર્ટીને ખરેખર જોવું જોઈએ કે આવું ના થવું જોઈએ। આ દેશની અંદર આવું જો થશે તો લોકોને વિશ્વાસ ઉઠી જશે સરકાર પર અને બધા પર। ક્યાં એક ચૈતરભાઈ જેલમાં નથી, આદિવાસી સમાજનો અવાજ જેલમાં છે, આદિવાસી સમાજનો હક જેલમાં છે, આદિવાસી સમાજનું સ્વાભિમાન જેલમાં છે અને આદિવાસી સમાજનો અધિકાર જેલમાં છે। અને આદિવાસી સમાજના જે હક અધિકારો માટે જે નેતા લડે છે એને આવા ખોટા કેસો કરીને એનો અવાજ દબાવવાનું બંધ કરો એવી સરકારને અમે અપીલ કરીએ છીએ। એના કોઈકના કોઈક ષડયંત્ર રીતે સરકાર દબાવવા માંગતી હોય છે। ભવિષ્યમાં આ ચાલુ સરકાર માટે એક નવો પડકાર ઊભો થશે એની 100% ગેરંટી। સાહેબ અમારા માટે જેલમાં છે તો આજે અમે બી જેલમાં જવા માટે તૈયાર છે। તમે ખૂબ મેળાપડો જોઈ શકો છો કે અત્યારે ચેતરભાઈના સમર્થનમાં લોકો પહોંચી રહ્યા છે, ચેતરભાઈના સમર્થનમાં આવ્યા છે। એમની જોડે પણ વાત કરીશું। હાલ જે રીતે તમે ચેતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છો, કેવી રીતે અમે અહીંયા છોટાઉદેપુરથી નીકળીને આવ્યા છે અને મોટાભાગે આટલો બધો વરસાદ છે તો એ વરસાદની અંદર લોકો બાઇક લઈને, ફોર વ્હીલ લઈને, પિકઅપ ટેમ્પા લઈને, પીંગળીને ફરીને પણ અહીંયા આવ્યા છે। તો ચેતરભાઈ વસાવાએ આદિવાસી વિસ્તારની અંદર પણ સમગ્ર ગુજરાતની અંદર એક એવો ચહેરો છે જેના પર આખા ગુજરાતના લોકો એની પર વિશ્વાસ મૂક્યો છે અને આ ચેતરભાઈને કંઈક નિર્ણય લાવવામાં આવ્યો એ સરકારના દબાણથી લેવામાં આવ્યો છે અને ચેતરભાઈને જેલમાં વારંવાર નાખીને આદિવાસી સમાજનો જે અવાજ છે એ અવાજને દબાવવાની વાત કરે છે। વારંવાર જળ જંગલ જમીનની વાત હોય, અમારા નસવાડી છોટાઉદેપુરની અંદર હાઇડ્રો પ્રોજેક્ટની વાત હોય, જીએમડીસીની વાત હોય, અમારા કવાંટ તાલુકાની અંદર આંબા ડુંગરની વાત હોય, જ્યારે ત્યાં અમારું આદિવાસી વિસ્તારમાં મોટા મોટા પ્રોજેક્ટો આવે છે ત્યારે અમે સમગ્ર આદિવાસી લોકો અને અમારા ચેતરભાઈ સાથે ઘણા બધા નેતાઓ સાથે મળીને એમનો અમે વિરોધ કરતા હતા કે તમે અહીંયા આવો છો તો કેમ અમારા આદિવાસી વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટ લઈને આવો, ત્યારે એ પ્રોજેક્ટને અમને કોઈ જાણ નથી કરતા। કોઈ સરપંચ કે અમારા ધારાસભ્ય હોય કે પ્રશાસન શાસન કરતા કોઈ પણ નેતાઓને એ ખબર નથી હોતી કે અહીંયા કયો પ્રોજેક્ટ આવે છે ને આ જમીનમાં સંપાદન કરવાના છે, શું કરવાના છે, કંઈ પણ ખબર નથી હોતી। એવા સમયની અંદર આવીને અમારી સાથે આવીને ચેતરભાઈ વસાવા અને અમારા જે પણ નેતાઓ છે આદિવાસીને જે માને છે એ લોકોએ આવી અમારી સાથે પડખે ઊભા રહે છે। આજે આ જ વસ્તુ આ સરકારને નથી ગમતી એટલે અમારા ચેતરભાઈ વસાવા સાથે આવા કેસ કરી અને કેસની કોઈ સાબિતી નથી અને કોઈ હવે ના એવા કેસો કરીને આ લોકોએ અમારા સમગ્ર આદિવાસી સમાજનો અને સમગ્ર ગુજરાતની આ જનતાને દબાવી દેવાની જે પ્રયત્ન કરે છે એ બિલકુલ દબાવી દેવાય નહીં અને જનતા એને ચલાવશે નહીં। જ્યારે સરકારની કોઈ પણ મનસા હશે, હા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એને અમે કંઈ કહેતા નથી, પણ જે સરકારની મનસા છે એમને દબાવવાની, એની સામે અમારો હંમેશના માટે અવાજો રહેશે ને રહેશે। સમજી લો કે અત્યારે તમે આવ્યા છો તો મોટી કેટલી સંખ્યામાં લોકો હશે? અત્યારે અમે જે આ રસ્તામાં જોતા આવ્યા અને ગાડીઓ જે જોવો છો હમણાં બી આ ટ્રાફિક ચાકવા ચોકડી પર એ જોતાની સાથે અમને એવું લાગે છે 8-10 હજાર લોકો તો રસ્તામાં જ અમે જોયા છે। હજી અમે પીઠા ગ્રાઉન્ડ ત્યાં પહોંચ્યા નથી, ત્યાં જતાં કેટલી હશે પબ્લિક, લાખોમાં હશે, લેકિન એની જે રસ્તાની અંદર જોઈએ છે ત્યારે એવું લાગે છે કે 8-10 હજાર પબ્લિક તો અહીંયા જ ઊભી છે આ ચોકડીની આજુબાજુમાં, તો ત્યાં પહોંચતા લગભગ લાખોમાં સંખ્યા હશે એવું અમારું માનવું છે। ચેતરભાઈના સમર્થનમાં બીજા તમારા આદિવાસી સમાજના નેતાઓ પણ હશે? હા, ચેતરભાઈના સમર્થનમાં હમણાં અહીંયાથી આદિવાસીને આપણા જે નેતાઓ છે એમાંથી આનંદભાઈ પટેલે પણ ખુલ્લું જાહેર એમને સમર્થન આપ્યું છે અને એમને કીધું પણ છે કે આદિવાસી વિસ્તારમાં ચાહે કોઈ પણ પક્ષનો નેતા હશે એને એની સામે અને જે પણ આદિવાસી સમાજ ઉપર સમર્થન કરતો હોય અને એવા નેતાઓ સાથે અત્યાચાર થશે ત્યારે અમે પાર્ટી પક્ષને ભૂલી અને સમાજના નેતા સાથે અમે ઊભા રહીશું એવું આનંદભાઈ પણ કીધું છે અને અન્ય પણ નેતાઓએ પણ એમનો સાથ સહકાર આપ્યો છે અને સમાજ પણ આજે જે બિન રાજકીય રીતે આજની જે સભા છે એ સભાને પણ આજે આદિવાસી સમાજ બધું પાર્ટી પક્ષ ભૂલીને ચેતરભાઈ વસાવા સાથે ઊભી છે ને રાજસ્થાન આ 4 રાજ્યની પબ્લિક આજે અહીં આવી રહી છે। મહારાષ્ટ્ર અને રાજસ્થાન અને એમપી અને ગુજરાતના પણ લોકોએ સમર્થન આપ્યું છે। ગુજરાતની બહારના પણ લોકો સમર્થન આપતા હોય તો આ ગૂંગી બહેરી સરકારને સમજવું જોઈએ કે તમે કેટલો અત્યાચાર અને અન્યાય કરતા હશે। ખરેખર આમ જોઈએ તો અંગ્રેજી શાસન દરમિયાન આદિવાસી મહિલાઓ ઉપર એટલું બધું ક્રૂર અત્યાચાર કર્યો હતો
તેમાં પણ આવું અમે જોયું નથી, એના ઇતિહાસમાં પણ અમે આવું સાંભળ્યું નથી. એ ઇતિહાસ આજે અમને જોઈએ છે ત્યારે એટલી બધી તકલીફ થાય છે કે 18 વર્ષનું બાળકને લઈને આ જેલની અંદર કોઈ મહિલાને પુરાવી દેવાય અને એની પર આરોપ લગાડતા હોય તો એની આ દેશની સંસ્કૃતિને આ દેશની અંદર એવું કહેવામાં આવે છે કે આ દેશ સંતોનો છે, આ છે અને દયાળુ છે અને આ બધી ભાવનાઓ છે. વિશ્વગુરુની વાતો કરો છો તો 18 વર્ષની બાળકને લઈને કોઈ મહિલાને, આદિવાસી મહિલાને જેલમાં પૂરવા આપણને બધાને એક શરમજનક વસ્તુ લાગે છે. એને ખરેખર જેલમાં ના પૂરવું જોઈએ, એનો પણ કોઈ વ્યવસ્થા કરવી જોઈએ અને એની પણ અલગ રીતે એની કોઈ કાનૂન વ્યવસ્થા હોવી જોઈએ કે 18 દિવસનું જે બાળક છે એને લઈને પૂરે. તો એક મેં દાખલો આપું કે ભાઈ કૃષ્ણ ભગવાનનો જન્મ પણ એમાં થયો હતો જેલમાં, તો એના પિતાએ એને 18 દિવસ જેલમાં નથી રહેવા દીધો, એને તરત કાઢીને આવા મેઘ વરસતા મેઘમાં જ્યારે નદી કાંઠો પાર કરીને એને બીજે મૂકી આવતા હોય તો આ દેશ તો સંતોની છે ને ભગવાનને માનનારો છે. તો આવા નિર્ણય લેવા વાળી આ હિન્દુત્વ વાળી પાર્ટીને ખરેખર જોવું જોઈએ કે આવું ના થવું જોઈએ. આ દેશની અંદર આવું જો થશે તો લોકોને વિશ્વાસ ઉઠી જશે સરકાર પર અને બધા પર. 18 દિવસનું બાળક છે, એ 18 દિવસનું બાળકને કંઈ જ ખબર નથી હોતી, પણ જે દિવસે આ ઇતિહાસ ખુલીને બહાર આવે ને બાળક જ્યારે મોટું થશે ત્યારે એ બાળકને એવું થશે કે હું 18 દિવસનું હતું ત્યારે જ મને આ જેલમાં નાખી દેવા, મારી મા સાથે જેલમાં નાખવામાં આવ્યું હતું. એ બાળક આવનાર સમયની અંદર એમની જ્યારે પેઢી આવશે ત્યારે લગભગ હું માનું છું ત્યાં સુધી એક મોટી ક્રાંતિ અને બિરસા મુંડા અને રાણા પૂજા બિલ જેવા, ટાંડિયા બિલ જેવી ક્રાંતિ લઈને એ આગળ વધશે એવું મારું પણ માનવું. ભારતના 4 રાજ્યોની જનતા, આદિવાસી જનતા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આજે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે જઈ રહી છે. તમે જોઈ શકો છો કે આ ધોધમાર વરસાદની અંદર આજે આ પબ્લિક નહીં પણ એક વિચારધારા નીકળી છે જે ચૈતરભાઈના સમર્થનની અંદર. હું તમામ ભારતના આદિવાસી લોકોને કહેવા માંગુ છું કે આ એક ચૈતરભાઈ જેલમાં નથી, આ આદિવાસી સમાજનો અવાજ જેલમાં છે, આદિવાસી સમાજનો હક જેલમાં છે, આદિવાસી સમાજનું સ્વાભિમાન જેલમાં છે અને આદિવાસી સમાજનો અધિકાર જેલમાં છે. એટલે તમામ જનતાને કહું છું કે આવા એક આપણા બાહોશ, નિડર, બાહુબલી નેતા માટે આપણે દરેક સમાજ પક્ષ પાર્ટી ભૂલીને એક સમાજની રીતે આપણે દરેકે સમર્થનમાં જવું જોઈએ અને આ મૂંગી બેરી સરકારને એક જવાબ આપવો જોઈએ કે આ તમારા અત્યાચારો બંધ કરો અને આદિવાસી સમાજના જે હક અધિકારો માટે જે નેતા લડે છે એને આવા ખોટા કેસો કરીને એનો અવાજ દબાવવાનું બંધ કરો એવી સરકારને અમે અપીલ કરીએ છીએ. હાલ જે રીતે સરકાર છે એનું કહેવું છે કે આ તો દરેક નેતાઓ જોડે, બીજા નેતાઓ જોડે આ દરેક આદિવાસી સમાજનો જે બી કંઈ અવાજ હોય, આ દરેક જે ગરીબ માણસો માટે જે અવાજ ઉઠાવતા હોય એના કોઈકના કોઈક ષડયંત્ર રીતે સરકાર દબાવવા માંગતી હોય છે. અને જે બી આગેવાન હોય એ આખા વિસ્તારને લઈને ચાલતા હોય છે. એ દરેક આખા સમાજને લઈને જે બી અન્ય વિસ્તારના બી પ્રશ્નો હોય છે ત્યાં એ હાજરી આપે. તો એવા જે નેતા છે એમને કોઈકના કોઈક બાના હેઠળ કોઈકના કોઈક કારણ ઊભા કરીને આ એક રાજકીય ષડયંત્ર ઊભું કરી એને દબાવવાનો પ્રયત્ન છે. અને છતાં પણ આજે 4 રાજ્યોના આદિવાસી સમાજ ભેગા થઈને અમારા ચૈતરભાઈને ન્યાય મળે અને એમના જે આગળની કામગીરી છે એમાં કોઈ અસર ના થાય અને આગળ બી અમે સપોર્ટ કરશું. એના માટે આજે 4 રાજ્યોના જે દરેક માણસો પોતાના ખર્ચે, કોઈએ કોઈને કંઈક આપ્યું નથી, પોતે પોતાના ખર્ચે પોતાના વાહનો પોતે ભાડા કરીને પોતે આજે પીઠા ગ્રાઉન્ડ ડેડિયાપાડા ખાતે આજે આવી રહ્યા. જ્યારે ભગવાન કૃષ્ણ જ્યારે એવી જ રીતે અત્યારે 18 વર્ષનું બાળક જેલમાં ગયું છે, એ એક ક્રાંતિની દાતા છે. આ એક નવી ક્રાંતિ છે. ભવિષ્યમાં આ ચાલુ સરકાર માટે એક નવો પડકાર ઊભો થશે એની 100% ગેરંટી. ત્યાં અત્યારે લોકો મોટી સંખ્યામાં જાય છે અને એમની જોડે વાત કરી. હાલ તમે ક્યાં ચાલો છો? હાલ અમે તિલકવાડા તાલુકામાં છીએ અને હાલ ચૈતરભાઈના સમર્થનમાં આવ્યા છે, સ્વયંભૂ આવ્યા છે. સ્વયંભૂ ચૈતરભાઈના સમર્થનમાં અત્યારે સૌર સમાજ ચૈતરભાઈની સાથે છે અને ચૈતર સાહેબ અમારા આદિવાસીનો હક અધિકાર માટે લડે છે. તો અમે આજે સાહેબ અમારા માટે જેલમાં છે તો આજે અમે બી જેલમાં જવા માટે તૈયાર છે અને સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન બધેથી ચૈતર સાહેબના સપોર્ટના પબ્લિક આવી છે. અમે બી સ્વચ્છાઈ જ આવ્યા.
કે અત્યારે એમનો એક જ કહેવું છે કે સમગ્ર સમાજ આદિવાસી સમાજ એક કોઈ પક્ષ નહીં પરંતુ એક આદિવાસી સમાજ તરીકે ઉભરી આવ્યું છે. આદિવાસી સમાજના જે પ્રશ્નો હતા તેને હંમેશા એમને સરકાર સમક્ષ મૂક્યા છે, રજૂઆતો કરી છે અને આદિવાસી સમાજ માટે ચેતરભાઈ હંમેશા લડતા રહ્યા છે. અને આ મુદ્દાઓને લઈને આ ધ્યાનમાં રાખી એની વિચારધારા સાથે સમગ્ર સમાજ અત્યારે બહારના બી લોકો અહીંયા પહોંચી રહ્યા છે આદિવાસી સમાજના કે જેઓ ચેતરભાઈને સમર્થન કરી રહ્યા છે.